પણ કલિકાલમાં પણ ભગવાન મહાદેવની પૂજા કેટલું ફળ આપે એનો એક સત્ય ઘટનાનો પ્રસંગ ગુરુજી તમારા ગામની બાજુમાં છે, તમારા મૂળ ગામની ગામડાની બાજુમાં છે, જામ ખંભાળિયાની બાજુમાં. આમ તો તમારા બાજુમાં જામ ખંભાળિયાની બાજુમાં ભાતેલ ગામ છે. ભાતેલ ગામનો આ દિવ્ય પ્રસંગ છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે કે જે માણસ ભગવાનની ભક્તિથી પૂજા કરે, જે માણસ ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખે, એનું ભગવાન મહાદેવ કેટલું મંગલ કરનારા છે. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે આ માણસને ભગવાન મહાદેવમાં શ્રદ્ધા કેટલી હશે. આખું ગામ એ જમાનામાં, જૂના જમાનામાં આખું ગામ ક્ષત્રિયોમાં રહેવા વાળા, 2-5 ઘર બ્રાહ્મણોના હશે, 1-2 ઘર લોહાણા પરિવારના હશે. બધા જ લોકો, બધા વર્ણના લોકો ત્યાં રહેતા હતા. બાકીનું આખું વધારે પડતી વસ્તી દરબારોની. રેલ માર્ગ જામનગરથી દ્વારકા જતા જામ ખંભાળિયા પછીનું પેલું સ્ટેશન ભાતેલ આવે. એ જમાનામાં ખંભાળિયા પછીનું એક સ્ટેશન હતું વિરમદડ, પણ એને 1996 પછી રેલવે ડિપાર્ટમેન્ટે એને રદ કરેલું છે. ભાતેલ ગામ અને આજુબાજુના ગામના એ લોકવાયકા પ્રમાણે ગામના એક 92 અને 92 વર્ષની ઉંમર વટાવી ગયેલા જે લોકો ઘટનાના સાક્ષી છે, એ લોકોએ આ ઘટના લખી છે. 1940ની આસપાસની આ ઘટના છે, જ્યારે ભારત આઝાદ નહોતું થયું. એક શિવ ભક્તને ભગવાન મહાદેવ શું સિદ્ધિ આપી શકે એની ઘટના છે. જે સમયે મીટર ગેજ રેલવેમાં પેલી કોલસાવાળી ગાડીઓ ચાલતી હતી, એ સમયની આ કથા છે. અને ભાતેલના રેલવે સ્ટેશનમાં કાંતિલાલ કરીને એક સ્ટેશન માસ્ટર